હાલોલ એસટી ડેપો નજીક પોલીસ ચોકી આગળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મોહમ્મદ યુનુસના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં છેલ્લા થોડાક સમયથી જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે તે માટે ત્યાંની મોહમ્મદ યુનુસની અંતરિમ સરકારે આ રાજકીય અસ્થિરતા માટે ભારત અને હિન્દુઓ જવાબદાર છે તે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યા પછી આખા બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ એક જુવાળ ઊભો થયો અને એક પછી એક હિન્દુઓના ધાર્મિક મંદિરો, હિન્દુઓના મકાન, દુકાનોને જેહાદીઓ દ્વારા નિશાન બનાવવાની શરૂઆત થઈ હતી। બર્બરતાની હદ ત્યાં થઈ જ્યારે ગત અઠવાડિયે એક હિન્દુ યુવકની બેરહેમીથી હત્યા કરી તેના મૃતદેહને વૃક્ષ ઉપર લટકાવી સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટના બાદ ભારતભરના હિન્દુઓમાં બાંગ્લાદેશની સરકાર સામે જનાક્રોશ ઉઠ્યો છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સમગ્ર ઘટના અંગે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા માટે મોદી સરકારે કડક હાથે લશ્કરી કાર્યવાહી કરવાની થાય તો તે પણ કરવું જોઈએ તેમ જણાવતા આજે હાલોલ વીએચપી દ્વારા મોહમ્મદ યુનુસના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ। બાંગ્લાદેશની અંદર જે હિન્દુ યુવક હતો દીપુ, એને જે બેરહેમીપૂર્વક મારીને જે સળગાવી દેવાની જે ઘટના છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ। પાછલા કેટલાક દિવસોથી એ મુદ્દો આખો ચર્ચામાં રહ્યો છે। ત્યારે ત્યાંની જે સરકાર છે તેના દ્વારા જે હિન્દુઓ છે એ જે બેરહેમીપૂર્વક જે હિન્દુઓના જે ધાર્મિક સ્થળો છે તે સહિત જે હિન્દુ લોકો છે તેની પર પણ જે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે એ બાબતે ત્યાંની જે સરકાર છે મોહમ્મદ યુનુસની તેની સાથે હિન્દુઓની જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવાની વાત આવે છે ત્યારે ત્યાંની ક્યાંક ને ક્યાંક એ સરકારે હાથ અદ્ધર કર્યા છે। એટલે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડ દ્વારા મોહમ્મદ યુનુસનું જે પુતળું છે તેને બારીને ત્યાં બાંગ્લાદેશની અંદર રહેતા હિન્દુઓ અને જે આપણા દૂતાવાસના જે સરકારી અધિકારીઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી અમે એક માંગ કરી છે। બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયા પછી જે ઇરાદાપૂર્વક ત્યાંના ઇસ્લામિક ધર્મના લોકોએ જે હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા છે, એમના ધર્મસ્થળો પર જે હુમલા કર્યા છે અને એ જ ઘટનાના અનુસંધાને ત્યાં એક હિન્દુ યુવકને બર્બરતાપૂર્વક જે એને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ત્યાંની સરકાર બિલકુલ નિષ્ક્રિય થઈ ગઈ છે, ત્યાંનું વહીવટીતંત્ર નિષ્ક્રિય થઈ ગયું છે અને આ રીતે એક ઇરાદાપૂર્વક હિન્દુઓ પર એક અત્યાચાર ગુજારવામાં આવે છે। આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે અને એના વિરોધના અનુસંધાને આજે પ્રખંડના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને પુતળા દહન કર્યું છે અને સરકારને માંગણી કરી છે કે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે એમનું રક્ષણ કરવામાં આવે, એમને સુરક્ષા પૂરી પાડવામાં આવે। આ જ હેતુસર આપણે સૌ ભેગા થયા છીએ। વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત છે।